નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ધર્માશા વ્લોગ ચેનલમાં। અમે થોડાક સમયથી એક કાર્ય શરૂ કર્યું છે અને એ કાર્ય છે અમારા સમાજના વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવવાની અને હાલ કોન્સ્ટેબલની એક્ઝામ આવવાની છે, તો એના માટે અમે ખાસ કોન્સ્ટેબલની બેચ શરૂ કરી છે અને એમાં અમને અમારો સમાજ સપોર્ટ કરે છે અને અમે અહીંયા બંને પતિ પત્ની મહેનત કરીએ છીએ। કોઈ પણ જાતના સ્વાર્થ વગર અથવા તો કોઈ પણ જાતની અમે ફી લેતા નથી। અમે શહેરમાંથી ગામડે અમારું ઘર મૂકીને ખાસ સમાજ માટે આવ્યા છીએ અને તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ખાસ આ વિડીયો સમાજના બીજા લોકો સુધી પહોંચે જેથી કરીને અમને દરેક રીતે સપોર્ટ મળી રહે। તો અમારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો। સવારના 7 વાગ્યા છે અને ભાઈઓ બધા રનિંગ કરીને આવે છે અને તેઓની કસરત ચાલુ છે। અહીંયા થોડાક ભાઈઓ છે એ રનિંગ કરીને આવે છે અને બીજા ભાઈઓ છે કવાયત એની શરૂ છે। 3 4 5 6 સવારે નાસ્તો કર્યા પછી ભાઈઓને 8 થી 11 છે એ ક્લાસીસ હતા અને હાલ 11 સાડા 11 થયા છે અને બધા જ ભાઈઓ છે એ રીડિંગમાં વૃક્ષો નીચે આજે બેઠા છે। તો મારા ભાઈઓ બધા છે આજે વૃક્ષના છાયે રીડિંગ કરી રહ્યા છે। 12:30 એ લોકો જમવા માટે જશે। અને આ અમારા ધર્માશાબેન ઝૂલા ઝૂલે છે। કેમ છે બેન? લો શું થયું? ભૈલા એ ભૈલા છાંય બેસ, તડકો આવી ગયો। આજે રવિવાર હતો એટલા માટે અમે ભાઈઓને લઈને તલગાજડા બાપુના દર્શને આવ્યા હતા, મોરારી બાપુના દર્શને। અને હવે ધોવા ભવાની જઈએ છીએ, થોડો સમય અમે ત્યાં વિતાવીશું। કાશ્મીર ગણાતું એવું આ મહુવા શહેર છે। મહુવાની નજીક જ ત્યાં ભવાની મંદિર આવેલું છે। આ ભવાની મંદિર એ કૃષ્ણ અને રૂક્ષ્મણીના પ્રેમનું અતૂટ પ્રતીક હોય એવું છે। અહીંથી નજીક જ તે એવું કુંદન, અત્યારે હાલ કચ્છ પર છે, એનું જૂનું નામ કુંદનપુર હતું। તેના રાજા ભીષ્મક હતા, તેને 5 પુત્રો અને 1 પુત્રી હતી। એના મોટા પુત્રનું નામ રૂક્મિય હતું અને એની પુત્રીનું નામ રૂક્મણી હતું। આ રૂક્મણીના લગ્ન શિશુપાલ સાથે કરવાના હતા, પરંતુ આ રૂક્મણીને પસંદ ન હતું અને રૂક્મણીએ ભગવાન
ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો લખી અને બોલાવ્યા હતા, જે ભાગવતનો પહેલો પ્રેમપત્ર છે. અને રૂકમણીજીના લગ્ન અહીં થાય છે અને આ ભવાની મંદિરે આવે છે અને અહીંથી જ તે ભગવાન શ્રી કૃષ્ણ છે એ રૂકમણીજીને લઈ જાય છે, અપહરણ કરે છે. ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયા સી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે.